કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વરમાં 15 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જઈ તેના ઉપર વારંવાર દુષ્કર્મ આચરવાના કેસમાં અંકલેશ્વરની નામદાર પોક્સો કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે। કોર્ટે આરોપી સાબિર ખાન અસગર ખાનને 20 વર્ષની કેદની સજા ફટકારી છે। વર્ષ 2022 દરમિયાન સાબિર ખાન અસગર ખાને સગીરાને પટાવી ફોસલાવી લગ્નની લાલચ આપી વતન ઉત્તર પ્રદેશ લઈ જઈ તેના ઉપર અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું। આ મામલે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો અને જીઆઈડીસી પોલીસે સાબિર ખાન અસગર ખાનની ધરપકડ કરી અંકલેશ્વરની નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અને પોક્સો કોર્ટના સ્પેશિયલ ડેઝિગ્નેટેડ જજ CK મુનશી સાહેબની કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવી હતી। કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ પિયુષ રાજપૂતે કોર્ટ સમક્ષ 19 સાક્ષીઓ અને 45 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા। પુરાવાઓ અને દલીલોને ધ્યાનમાં રાખી નામદાર પોક્સો કોર્ટના સ્પેશિયલ ડેઝિગ્નેટેડ જજ CK મુનશીએ આરોપી સાબિર ખાન અસગર ખાનને દોષિત ઠેરાવી 20 વર્ષની સખત કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો અને 48,000નો દંડ ફટકાર્યો હતો। આ ઉપરાંત કોર્ટે પીડિત સગીરાને રૂપિયા 4 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે। આ ચુકાદાને બાળ સુરક્ષા અને મહિલા વિરુદ્ધના ગુનાઓ સામે કડક સંદેશરૂપ માનવામાં આવી રહ્યો છે। કેસની ટૂંકી હકીકત એવી છે કે અંકલેશ્વર વિસ્તારમાં રહેતી 15 વર્ષની સગીરાને આ કામના આરોપી સાબિર ખાન ઉર્ફે સબાર ખાન અસગર ખાન જાતે ખાન નાઓ લગ્નની લાલચ આપી પટાવી ફોસલાવી યુપી મુકામે લઈ જઈ તેની સાથે તેની મરજી વિરુદ્ધ અવારનવાર શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચરેલો, જે બદલની ફરિયાદ ભોગ બનનારના પિતાએ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં આપેલી। પોલીસે આરોપીને અટક કરી ચાર્જશીટ કરવા જેટલા પુરાવા એકત્રિત કરતા અંકલેશ્વરના સ્પેશિયલ ડેઝિગ્નેટેડ જજ પોક્સો કોર્ટ CK મુનશી સાહેબની કોર્ટમાં ચાર્જશીટ કરેલું, જે કેસની પ્રોસિક્યુશન તરફેની કાર્યવાહી અમને સુપ્રત કરતા આ કામે અમે 19 જેટલા સાહેદો તથા 45 જેવા દસ્તાવેજી પુરાવા નામદાર કોર્ટમાં રજૂ કરેલા। સંપૂર્ણ ટ્રાયલ પૂર્ણ થતાં નામદાર કોર્ટે અમો ફરિયાદી તરફે રજૂ કરેલા દસ્તાવેજી પુરાવા, મૌખિક પુરાવા તથા દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને ઇપિકો કલમ 363, 366, 376, 2JN તથા પોક્સોની કલમ 4-6-12 મુજબના ગુનાના કામે તકસીરવાર ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા 48,000 જેટલો દંડ ફરમાવેલો છે। વધુમાં ભોગ બનનારને વિક્ટિમ કોમ્પન્સેશન એક્ટ હેઠળ રૂપિયા 4 લાખનું વળતર પણ આપવાનો હુકમ ફરમાવેલો છે। પિન્ટુ મોદી, DTV ન્યૂઝ, અંકલેશ્વર।